જય શ્રી કૃષ્ણ। આજે એક સરસ વિડીયો લઈને આવી છું। આજકાલ બધાને મનમાં ખૂબ અશાંતિ હોય છે। જીવન એવું થઈ ગયું છે ભાગો દોડો। સવારથી બસ દરેકને કોઈને કોઈ કામનું ટેન્શન, કોઈને કોઈ કામનું પ્રેશર। જલ્દી જલ્દી જાઓ, જલ્દી જલ્દી આવો, જલ્દી જલ્દી ખાઓ, જલ્દી જલ્દી કામ પતાવો। દરેક વાતમાં જલ્દી। મનની શાંતિ ક્યાંય નથી। તો હું આજે તમારી સમક્ષ વાત કરીશ કે મનની શાંતિ માટે કયા કયા સૂત્રો કામના છે। તમારી પાસે ટાઈમ હોય તો ચોક્કસથી સાંભળજો આ વિડીયો। મનની શાંતિ માટે સોનેરી સલાહ જણાવેલી છે ભાઈ, કે દરેક કાર્યનો એક નિયત સમય હોય છે। એ ક્યાં તો કુદરત નક્કી કરી આપે અથવા મનથી આપણી અનુકૂળતા મુજબ આપણે એને ગોઠવતા હોઈએ। જો કે કોરોના જેવી કટોકટી સર્જાય ત્યારે માનવીની શારીરિક, માનસિક, આર્થિક સહિત બધી જ યંત્રણા ખોરંભે ચડી જતી હોય છે। અચાનક જો એવું કંઈ બની જાય તો, પરંતુ આપણે કોવિડના ખરાબ કપરા સમયમાંથી પણ બહાર આવી ગયા, જિંદગીની બેઢંગી રફતારમાં જોડાઈ ગયા। પરંતુ જેવી આપણી અગાઉ શાંતિ હતી કુદરતી, તે ફરી રહી નથી, અને એનાથી જે અસરો થઈ એના લીધે આજે બધા કોઈને કોઈ રીતે ઝઝૂમી રહ્યા છે। બહુ ઝડપથી ભાગી રહેલી, પડે પડે પલટાઈ રહેલી જિંદગીમાંથી મનની પેલી આપણી ચીર પરિચિત નિરાંતને પુનઃ કેવી રીતે પ્રાપ્ય કરી શકાય, એવા સરળ ઉપાયો છે। હા, જો પણ એ ચપટી વગાડતા હાથ વગા નથી, પરંતુ એ દિશામાં આપણે પ્રયાસ કરીએ તો ચોક્કસ ત્યાં સુધી પહોંચી શકીએ। મનના આવા સુખ ચેન માટે યોગાચાર્ય, આરોગ્ય શાસ્ત્રના નિષ્ણાતોએ એના શ્રેણીબદ્ધ ઉપાયો સૂચવ્યા છે। તનને તંદુરસ્ત રાખવા શરૂઆત તો મનથી જ કરવી પડે। જ્યારે મનની વાત આવે ત્યારે એને શાંત કરવાની, રાખવા સુધીની શ્વાસની ક્રિયા પ્રક્રિયા ઝીણવટથી જાણવી શીખવી પડે। આમ જોઈએ તો શ્વાસ લઈને હૃદયને ધબકતું રાખવાની ક્રિયા કોઈને શીખવવી નથી પડતી, કુદરતી હોય છે। પરંતુ માના ગર્ભાશયમાં પ્રાણ પુરાય ત્યારથી કુદરતે આપણને એ આપેલી એક અણમોલ દેન છે। પણ શ્વાસ આપોઆપ લેવાતા રહે પૂરતું નથી। આપણા ઋષિમુનિઓની શીખ મુજબ આપણે ખરી રીતે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા અમલમાં મૂકીએ તો અનેક રોગ બીમારીને આપણે ટાળી શાંતિમય લાંબુ આયુષ્ય ભોગવી શકીએ। આજની જિંદગી સાંસારિક, વ્યાવસાયિક અધિવ્યાધિ ઉપરાંત પ્રાકૃતિક નિયમોની અવહેલના કરીને, એને જતું કરીને પેદા કરેલા પ્રદૂષણના લીધે અનેક મુસીબતો જાણે અજાણે આપણે વહોરી લીધી છે। એ બધા બંધનમાંથી મુક્તિ મેળવવી જરૂરી છે, અમુક ચોક્કસ નિયમોનું પાલન કરીને। જાણીતા આરોગ્ય નિષ્ણાતો અને બ્રીધિંગ એક્સપર્ટ એવા વિવિધ તલસ્પર્શી સંશોધન પછી 7 જેટલા નિયમો તૈયાર થયા છે, જેને અનુસરવા સરળ છે। એમના કહેવા અનુસાર આપણે રોજ સવારે એને અનુસરીએ તો આપણી કાર્યક્ષમતા વધવાની સાથે સાથે તબિયત પણ જરૂરથી ઝીંગાલાલા થઈ જાય, સરસ થઈ જાય। હવે નિયમો શું છે તેના વિશે જણાવું, ચોક્કસ સાંભળજો મિત્રો, આગળ શેર પણ કરજો। આપણા પૌરાણિક શાસ્ત્રો અનુસાર પરોઢનું ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્વ। આ બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાનો 1.5 કલાક। આપણા વડીલો કહે છે, રાતે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર। આ સમય આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે। આ વેળા વાતાવરણમાં પ્રદૂષણ ઓછું અને પ્રાણવાયુનું પ્રમાણ વધુ હોય છે। આવી વખતે સકારાત્મક વિચાર વધુ આવે, જે આપણી સર્જનાત્મક કાર્યક્ષમતા વધારે છે। વહેલા ઉઠીને તરત જ તન શરીરને ભીનું કરવું જોઈએ, એટલે કે પાણી પીવું જરૂરી છે। જો સહેજ ઊનું અથવા નવશેકું પાણી હોય તો વધારે સારું। ખાલી પેટે પીધેલું આવું પાણી તનમાં ચેતનાનો સંચાર કરે છે। આ સમય 10-15 મિનિટ મેડિટેશન કરવું, ધ્યાન કરવું ઉપકારક નીવડે છે। જો આગલી રાતના આપણા વેરવિખેર વિચારોને પ્રાતઃકાળના મનના એક ખૂણે કેન્દ્રિત કરી ચોક્કસ દિશા તરફ
વાળી તન મનને સાંકળી લઈ સકારાત્મક ઉર્જા પેદા થાય છે. આ ધ્યાન ધરવા દરમિયાન આપણા શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા એક પ્રકારનું સંતુલન રચે છે, જે શરીર માટે ઉપકારક છે. હળવી કસરત કરવી, એક્સરસાઇઝ કરવી, તન મનનું આવું સંયોજન ખૂબ જ ફાયદાકારક નીવડતું હોય છે. બાકી જે અત્યારે ચાલી રહ્યું છે મોબાઈલ, જે બધા ભૂલ કરે છે કે ઉઠતાની વેત મોબાઈલ લેવો, વોટ્સઅપ મેસેજ, ઈમેલ બધું ચેક કરવું, તરત એમાં મંડી જવું, એ નથી કરવાનું. સવારમાં આ વૃત્તિ પ્રવૃત્તિ તમારા વિચારોને અસ્તવ્યસ્ત કરી નાખે છે. જો ખુશીનું કોઈ આવ્યું હોય મેસેજ, તમે ખુશ થઈ જાઓ. તમને ન ગમતું વિચારોને ડિસ્ટર્બ કરતા કોઈ મેસેજ આવે તો તમે આખો દિવસ ડિસ્ટર્બ રહો છો. આપણે એમાં નથી પડવાનું. દિવસ દરમિયાન યાદ આવે એ રીતે આડેધડ કામ કરવાને બદલે આગલી રાતે કે કામની શરૂઆત પહેલા કામની સૂચિ બનાવી લેવાની છે. આપણા દિવસને એક વ્યવસ્થિત પ્લાનિંગમાં ગોઠવી દેવાનો છે અને સકારાત્મક રીતે કામ આપણે કરી શકીએ એ રીતે આપણે વર્તવાનું છે. આપણા મનને, મગજને તૈયાર કરવાનું છે. વધારાનો સમય આપણે બગાડવાનો નથી. ઓફિસે જતા હોય કોઈ જે જોબ કરતા હોય એના માટે કે પહેલા મરકટને પકડો, એટલે કે પેલો ઉછળકૂદ કરતો વાંદરો હોય ને, પકડવો મુશ્કેલ બને છે. એ રીતે આપણે આપણી જાતને ગોઠવી દઈએ છીએ. ઓફિસે જવું, ફટાફટ કામ કરવું, દોડવું, આમ તેમ. પણ પહેલા જે મહત્વનું હોય એ કામ પકડવાનું છે અને શાંતિથી એને સકારાત્મક રહીને પૂરું કરવાનું છે. આમ બાહ્ય અને આંતરિક ઉથલ-પાથલ વચ્ચે મનને કઈ રીતે શાંત અને સમતુલ રાખી કાર્ય ક્ષમતા કઈ રીતે વધારવી, એ આપણા જ હાથમાં છે. કેટલાક ઉપાય નિયમો જે સુનમ્યા માસુનો નામના એક જાણીતા બૌદ્ધ ભિક્ષુએ એમના ડોન્ટ વરી નામના પુસ્તકમાં વર્ણવ્યા છે. એ પણ કહે છે, મન શાંતિની શરૂઆત વહેલા જાગીને નાની નાની ટેવ જીવનમાં અપનાવી લેવાથી થાય છે. અશાંતિ નામના શત્રુનો વધ કરવો હોય તો પહેલો ઘા રાણાનો, એ રીતે કરવો પડે. તો મારો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. આશા રાખું કે લાઈક અને શેર કરશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.